वडोदरा महानगर पालिका व्हीकलपुर के कर्मचारियों द्वारा अपने हक की लड़ाई को जारी करते हुए आज धरना जारी किया गया, जिसमें नए कॉन्ट्रैक्टर द्वारा सही वेतन नहीं चुकाने के बीच आज तमाम ड्राइवर कर्मचारी हड़ताल पर उतरे थे। वडोदरा महानगर पालिका संचालित वैसे भूतड़ी चापा आए हुए वैसे व्हीकलपुर के कर्मचारियों द्वारा अपने हक को जारी करते हुए आज हड़ताल का आंदोलन जारी किया गया। 400 जितने कर्मचारी हक के लिए हड़ताल जारी करते हुए आज तमाम पहिए रुके हुए नजर आए थे। वडोदरा महानगर पालिका हस्तक भूतड़ी चापा के पास आए हुए व्हीकलपुर के ड्राइवर आज विविध मांगों को लेकर हड़ताल पर उतरे थे, जिसमें उनकी मांग थी कि 4 महीने से नए कॉन्ट्रैक्टर आए हैं और उन्हें सही तरीके से वेतन यानी कि महकम नहीं चुकाया जा रहा, वेतन स्लिप भी नहीं दी जा रही, जिस मुद्दे 400 जितने कर्मचारी आज अपने हक के लिए हड़ताल पर उतरने के साथ विरोध धरना प्रदर्शन जारी किया था। तो वहीं शनिवार तक वक्त दिया गया है और तब तक सही कदम नहीं उठाए जाएंगे तब तक वे आने वाले दिनों में अनिश्चित मुद्दत की हड़ताल पर उतरने की भी चेतावनी दी गई थी। नए कॉन्ट्रैक्टर द्वारा ड्राइवरों का शोषण करने के बीच वेतन की विसंगतता को बढ़ाया गया है, जिसको लेकर आज ड्राइवर यूनियन के प्रमुख जय सोलंकी ने मीडिया के समक्ष अपनी आप बीती को बयां किया था। अब આ ડ્રાઈવર ભેગા થવાનું કારણ એક જ છે કે ગઈકાલે જ પગાર કરવામાં આવે છે। એ પગાર તમામનો કેટલાકનો ઓછો પગાર આવે છે ને આ પ્રથા પાછલા 4 મહિનાથી ચાલતી આવે છે। એટલે આ ડ્રાઈવરોનું એક જ માંગનું છે કે ભાઈ અમારો પગાર જે છે પૂરતો અમને વેતન આપવામાં આવે, એ વેતન એમને ચૂકવવામાં આવતું નથી, કારણ કે એ લોકોને કોઈને માહિતી હોતી નથી કે એમનો પગાર શું છે, ESI PF, કારણ કે આ પગાર પાવતી આપવામાં આવતી નથી। એટલે અમને એક જ રજૂઆત છે કે પગાર પાવતી આપવામાં આવે તો જેથી એમને એમનો જેલો PF બોનસ એમની માહિતી મળે। બાકી આ કોન્ટ્રાક્ટરે પાછલા 4 મહિનાથી ટેન્ડરના કોઈ નિયમ પાળ્યા નથી, કારણ કે તમે લઘુત્તમ વેતન નથી આપ્યું, બોનસ નથી, ESI નથી અપડેટ નથી કર્યા કે કોઈના યુનિફોર્મ નથી આલ્યા। એ ઘણી બધી રજૂઆત છે ને અમે અમારા અધિકારીને પાછલા 4 મહિનાથી કરતા આવ્યા છે, પણ હજુ કોઈના પેટનું પાણી હલતું નથી। એટલે વચ્ચે અમે 15 દિવસ પહેલાં મને ડેપ્યુટી કમિશનરશ્રીને મળીને આવેલા। એમના એક જ રજૂઆત હતી કે ભાઈ હા અમને તમારું અઠવાડિયામાં તમારું કામ પતી જશે, પણ જે અઠવાડિયાના 10-15 દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ કામ થયું નહીં ને ગઈકાલે જ પગાર કરવામાં એ બી ઓછો કરવામાં આવે। એટલે આજે અમે અમારા મેનેજરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ જે પાછલું છે એ તો પેન્ડિંગ જ છે, પણ જે લેટેસ્ટ કર્યું એમાં બી ઓછું આવ્યું છે તો એનો વહેલી તકે નિવારો કરવામાં આવે એવી અમે રજૂઆત કરવા આવ્યા તો આપણે પગાર 30 દિવસનો જ કરતા હોય, 30 દિવસ કરતા 31 દિવસનો કરતા હોઈએ છીએ, પણ બની શકે એટલા લોકો ગેરહાજર હોય, જે તે વોર્ડમાંથી એ લોકોની હાજરી વેરીફાઈ થઈને આવતી હોય છે, એ ગેરહાજર દિવસનો પગાર કપાતો હોય છે। એની આપણી પાસે આ હાલમાં ડિસેમ્બર મહિનાની ચૂકવણું કર્યું છે એ પ્રમાણે લિસ્ટ આપણી પાસે છે, 31 દિવસ પ્રમાણે ચૂકવણું કર્યું છે। આપણે આ લિસ્ટ છે એ લોકોને રજૂઆત એવી હતી કે અમારે રેગ્યુલર પગાર થવો જોઈએ, સેલેરી સ્લીપ મળવી જોઈએ, તો સેલેરી સ્લીપ બી લગભગ હમણાં 1-2 કલાકમાં લોકોને આપી દેશે। હાલમાં આપણે ટેન્ડરની પ્રોસેસ પ્રમાણે 10 તારીખ સુધી પગાર લોકોને કરી દઈએ છીએ। સર PFનો એક મુદ્દો છે કે PF નંબર જ અલગ અલગ છે, એ કેવી રીતે થશે? મે બી આમાં એવું બની શકે જૂના જે કર્મચારી છે એ લોકો PF અને ESI નંબર તો એક જ હશે, અને નવા છે નવા ભરતી કરે તો લોકો નવો જનરેટ થાય PF નંબર, એ આપણે જોઈ લઈશું। કોન્ટ્રાક્ટર સામે કંઈ આપ તમે વાત કરશો આ પ્રકારે? જે અમે રજૂઆત કરી છે, લોકોને ધ્યાન દોર્યું છે, અને જે અલગ અલગ PF નંબર છે એવું અમે જોઈ લઈશું। લગભગ એક અલગ અલગ નંબરથી એક જ કોમન નંબર હોય છે, કારણ નવા ભરતી કરે છે એમાં નવા જનરેટ થયા, બાકી બીજું કંઈ નથી।